નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ જોઈએ કે પેજ નંબર 19 ઉપર આંકડાશાસ્ત્ર ધોરણ 11 અવર્ગીકૃત સતત માહિતીની રીતમાં આગળ વધવાનું છે. તો પેજ નંબર 19 ઉપર તમને એક ઉદાહરણ જેવું આપ્યું છે, એક એક્ઝામ્પલ, એ આપણે જોઈએ. તો ચેપ્ટર 2 ધોરણ 11 આંકડાશાસ્ત્ર. તો બુક કાઢો અને બુકમાં પેજ નંબર 19 ખોલીને બેસો એટલે તમને વધારે સમજાય. તો એમાં લખ્યું છે આપણને કે એક શાળામાં નોકરી કરતા 50 કર્મચારીઓની ઉંમર વર્ષમાં નીચે પ્રમાણે આપી છે. જો ઉંમર છે વ્યક્તિની ઉંમર, તો કેમાં સમાવેશ થશે? તો કે સતતમાં થશે. પછી એમાં ભલે અવર્ગીકૃત હોય કે વર્ગીકૃત હોય, પણ આપણે કઈ આવૃત્તિ વિતરણ જોવાનું છે કે સતત, કેમ કે ઉંમર છે એ કેવું ચલ છે? સતત ચલ છે. પાછળ એક માં ઉંમર, સેલ્સિયસ, એ બધા કેમ આવે? સેમી. આ બધા શેના છે? તો કે સતત ચલના ઉદાહરણ છે. તો કે 50 કર્મચારીઓ છે, એના પરથી આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. અને નીચે રકમ આપણને આંકડાકીય માહિતી આપી છે આ રીતે કે એમાં તમને હરેક વસ્તુ આપી છે. એની નીચે આપણને એક આપીશ કે હવે આ માહિતી પરથી ધારો કે આપણે 7 વર્ગો ધરાવતું સતત આવૃત્તિ વિતરણ બનાવવું છે. એટલે કે મૂળ કેટલા વર્ગો બનાવવાના છે? 7 વર્ગો બનાવવાના છે. પણ આપણને આ માહિતી ઉપરથી ખબર તો ન પડે કે આપણે વર્ગ વચ્ચે અંતર કેટલું લેવું. એટલે કે 5 ની વર્ગ લંબાઈ લેવી, 10 ની વર્ગ લંબાઈ લેવી, 15 ની વર્ગ લંબાઈ લેવી કે 20 ની વર્ગ લંબાઈ લેવી, એ આપણને ખબર પડે નહીં. તો એની માટે પહેલા શું કરવી પડે? ગણતરી કરવા માટે તો કે વર્ગ લંબાઈનું સૂત્ર શું છે? વર્ગ લંબાઈ એનું સૂત્ર આવું કંઈક છે, r ના છેદમાં k. r એટલે તો કે વિસ્તાર અને k એટલે વર્ગો. તો આપણને વર્ગો તો આપી દીધા છે. કેટલા વર્ગો આપ્યા છે? તો કે વર્ગો 7 આપ્યા છે, પણ વિસ્તાર આપ્યો નથી. તો વિસ્તાર કઈ રીતના મળે એ તમને અને મને બધાને ખબર છે. તો વિસ્તાર આ રીતના મળે. વિસ્તાર બરાબર જે આપણે રકમ આપી છે તેમાં મહત્તમ સંખ્યા માઈનસ ન્યૂનતમ સંખ્યા. એટલે કે આપણી પાસે જે માહિતી છે એમાં મોટામાં મોટી સંખ્યા, એમાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરો. તો મહત્તમ સંખ્યા માઈનસ ન્યૂનતમ સંખ્યા. તો મહત્તમ સંખ્યા કેટલી છે? 57 છે અને નાનામાં નાની સંખ્યા કેટલી છે? 27 છે. તો હવે આને કેલ્સીમાં બાદબાકી કરો તો કે 57 માઈનસ 27 એટલે આપણી પાસે આન્સર કેટલો આવશે? 30. તો આ 30 મળ્યું એ તમને શું મળ્યું છે? તમારો વિસ્તાર મળ્યો છે. તો હવે r મળી ગયો, વિસ્તારની સંજ્ઞા છે r, અહીં લખી નાખું. આ તમારો r મળ્યો. તો હવે r મળી ગયો તો કે હા. તો હવે આની પરથી એ ખબર પડે કે પહેલા આપણને વિસ્તાર મળશે, પછી વર્ગ લંબાઈ મળશે. તો વિસ્તાર મેકો 30. ભાગ્યા 30. તો કે હા. હવે 30 ભાગ્યા 7 કરશો એટલે આન્સર આવશે 4.28. આન્સર શું આવશે? 4.28. વર્ગ લંબાઈની સંજ્ઞા શું છે? વર્ગ લંબાઈની સંજ્ઞા c છે. 4.28 છે. તો આપણને ખબર કેમ પડે કે મારે અંદર 4 લેવું કે પછી આની પછીની સંખ્યા 5 લેવી? તો એ આપણે ટેલી કરવાનું છે. આ જોઈ ગયા. તો હવે એની પછીની હું ગણતરી લખું છું અહીંયા. તો 4 લેવું કે એની પછીની સંખ્યા લેવી? તો એની માટે તમે ધ્યાન રાખો કે c, આ તમને શું મળ્યું છે? c મળ્યું છે. અને k, બંનેનો ગુણાકાર કેના કરતા? તો કે r કરતા મોટો થવો જોઈએ. એટલે કે r નાનો હોવો જોઈએ અને બંનેનો ગુણાકાર હંમેશા મોટો થવો જોઈએ. તો તમારી માટે વર્ગ લંબાઈ યોગ્ય છે, અન્યથા યોગ્ય નથી. તો આપણે કરીએ 7 ગુણ્યા 4, 7 ચોક કેટલા થશે? 28. તો આ તમારી પાસે જે રકમ આવી એ
તમારા વિસ્તાર કરતા કેવડી છે? તો કે નાની છે. કેવી છે? તો કે નાની. કોના કરતા? વિસ્તાર કરતા. તો કે આપણે આ લઈ શકીએ નહીં. એટલે કે આપણે 4 વર્ગ લંબાઈ લઈ શકશું નહીં. કેમ કે આપણો વિસ્તાર જો અહીંયા 30 છે ને અહીંયા આવ્યા 28, એટલે આ લઈ શકીએ નહીં. હવે એની પછી જો પોઈન્ટ છે આની આગળની લઈ લો કે 7 ગુણ્યા 5, 7 પંચા 35, મોટી. તો કે આ લઈશું આપણે. કેમ કે વિસ્તાર કેટલો છે? 30 છે. સંખ્યા કેટલી મળી? 35. તો આપણી વર્ગ લંબાઈ આપણને અંદાજિત શું મળી ગઈ? તો કે આ રીતના આપણે 35 એટલે કે વર્ગ લંબાઈ 5 લેશું. શું લેશું? વર્ગ લંબાઈ 5 લેશું. અને આને ગાણિતિક સૂત્રમાં લખવું હોય તો આનું સૂત્ર આ રીતના કે છે 7 ની સંજ્ઞા k છે, 4 ની સંજ્ઞા શું છે? c છે. એટલે કે 4 ઈ વર્ગ લંબાઈ હતા. તો આ રીતના આને લખી શકીએ આપણે k c less than અને greater than r. ગણપતિનો ગ થાય છે એટલે greater than, લસણનો લ થાતો હોય તો less than. આ સંખ્યા જે અંદર છે એ મોટી છે, આ 12 સંખ્યા હોય એ નાની હોય. એટલે એમ કે છે કે અંદર મોટું છે. આ બંનેનો છે ગુણાકાર છે એ આની કરતા મોટો છે. તો જો આપણે કર્યો છે, થઈ ગયો છે. તો આ હતું વર્ગ લંબાઈ લેવા માટેનું સૂત્ર પ્લસ એની ગણતરી. તો પહેલા તમને મળશે વિસ્તાર અને પછી મળશે વર્ગ લંબાઈ. હવે આપણે બનાવવાના છે વર્ગો. તો પહેલા આ લખી નાખો. પેજ નંબર 19 ઉપર તમને જે દાખલો આપ્યો છે એની શરૂઆતની ગણતરી છે. હવે આપણે વર્ગ બનાવવાના છે. તો જે વર્ગ બનાવીએ એમાં આપણે શું કરશું હવે? તો કે હવે વર્ગ લંબાઈ 5 ની લેશું. ચાલો પહેલા આટલું લખી નાખો આપણે. તો કે દાખલાની ગણતરી કરવાની છે. તો દાખલાની ગણતરી કરવા માટે હવે પહેલું કોલમ બનશે કર્મચારીઓની ઉંમર, બીજું બનશે આવૃત્તિ ચિહ્ન અને ત્રીજું મળશે આવૃત્તિ. તો 25 થી 30 પહેલો વર્ગ કેમ લીધો? તો આપણી પાસે નાની સંખ્યા કેટલી છે? નાની સંખ્યા તો કે 27 છે. તો 27 નો સમાવેશ કયા વર્ગમાં થાય? તો કે 25 થી 30 માં સમાવેશ થાય. એટલે નાની સંખ્યા માટે 25 થી 30 અને મોટી સંખ્યા, તો મોટી સંખ્યા આપણી પાસે છે 57. તો એનો સમાવેશ કેમાં થશે? તો કે 55 થી 60 માં. 3 અને 3 6 અને 1 7. તો આપણને વર્ગ રકમમાં કીધું કે 7 વર્ગોમાં વિભાજિત કરો. ખાલી વર્ગ લંબાઈ મેળવવાની કીધી કે 5 5 ની વર્ગ લંબાઈ આ બંને વચ્ચેનું અંતર છે. આની માટે થઈને આપણે 25 થી 30 અને 55 થી 60 વર્ગ લીધા છે. તો હવે શું કરવાનું છે? તો કે હવે આવૃત્તિ ચિહ્ન બનાવવાના છે. એટલે કે આવૃત્તિ ચિહ્ન એટલે કે રકમ જોવાનું છે. તો કે 32. તો 32 નો સમાવેશ કેમાં થાય? તો કે 32 નો સમાવેશ 30 થી 35 માં થાય. 45. તો 45 નો સમાવેશ કેમાં થશે? તો કે આમાં થશે. 45 નો સમાવેશ આ વર્ગમાં થશે. ભૂલ ન પડે એની માટે થઈને કરી નાખીએ આપણે એરા, એટલે મૂંઝવણ ન થાય. કેમ આમાં નહીં ને આમાં? તો આપણે આની પહેલા જે સમજૂતીનો 2 ભાગ મેક્યા છે YouTube માં, પહેલી સમજૂતી અને સમજૂતી 2 કરીને. તો વિડિયો નંબર 2 જોજો. એમાં આપણે સરળ રીતે મસ્ત રીતે સમજાવ્યું કે જ્યારે 45 હોય અને નિવારક વર્ગ હોય ત્યારે 45 માં અહીંયા નહીં આવે પણ આવૃત્તિ ચિહ્ન આની સામે આવશે. એ ત્યાં સમજાવેલું છે એટલા માટે. આગળ 35. તો 35 નો સમાવેશ ક્યાં થશે? અહીંયા થશે. પછી 45. તો પાછા 45. પછી 52. તો 52 નો સમાવેશ ક્યાં થશે? આમાં થશે. એની પછી 34 29. હાલો આ રીતના ઊભા જો આડા જો તમને જે સારું લાગે આમ કન્ટિન્યુ એક બાય એક બાય જોતા જાઓ. તો એની પછી છે 34. તો 34 નો સમાવેશ આમાં થશે. એની પછી છે 29. તો 29 નો સમાવેશ આમાં થશે. એની પછી 41. તો 41 નો સમાવેશ કેમાં થાય? 40 થી 30. તો 30 નો સમાવેશ થશે આમાં. 36. તો 36 નો સમાવેશ કેમાં થશે? 35 થી 40 માં.
આ રીતના 1 બાય 1 આ જોતું જવાનું છે અને આવૃત્તિ ચિહ્ન તમારે પણ સાથે સાથે બનાવતી રહેવાની છે. 48 તો 48 આવશે 45 થી 50 માં. 36 તો 2 વાર 36 છે 1 2. 50 43 તો 50 અને 43 તો 40 થી 45 માં આવશે 43. એની પછી છે 31 46 31 કેમાં આવશે તો આમાં આવશે 31 અને 46 તો 46 આવશે 45 થી 50 માં. પછી 47 44 તો 47 પણ આમાં આવશે અને 44 તો 44 આવશે 40 થી 45 માં અને 38 તગડે આંકડે 38 તો 38 આવશે 30 થી 35 માં ને એમાં નહીં આવે 38 આવે 35 થી 40 માં. એટલે કે જ્યારે 5 એટલે કે 4 લીટા થઈ જાય અને પાંચમી તમારે આવૃત્તિ ચિહ્ન કરવાનું થાય ત્યારે આડો લીટો કરવાનો છે. ચાલો આ રીતે ક્રમશઃ બધા પોતપોતાની રીતે પોતાની જાતે ત્યાં અત્યારે રફ બુકમાં કરતા હોય તો રફ બુકમાં અને પાકી નોટમાં લખતા હોય તો પાકી નોટમાં આ રીતે આવૃત્તિ ચિહ્ન કરવાના છે. હાલો કરવા માંડો ફટાફટ આગળ. આ રીતે આવૃત્તિ મળી ગઈ હશે બધાને. આ રીતે આવૃત્તિ થઈ ગઈ હશે તો જોઈ જુઓ આ રીતના આન્સર આવી ગયો છે બધાને. આવી ગયો છે આ રીતનો આન્સર. આવું છે તમારે ભૂલ ન પડે એના માટે આપણે થોડા લીટા આડા ખેંચી દઈએ. આ રીતના આવૃત્તિનો આન્સર આવજો કે પહેલામાં 3 8 10 5 15 8 1 એટલે કુલ થશે 50 તો 50 એ 50 તમારી પાસે આવી જવી જોઈએ. આ હતું આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન ઉપર તમને શું મળતી હતી આવૃત્તિ શીખવામાં એક જ વસ્તુ હતી કે 35 અહીંયા છે અને 35 અહીંયા છે. જ્યારે તમારી પાસે 35 જ્યારે રકમમાં કીધું કે 35 ની સામે આવૃત્તિ ચિહ્ન કરો ત્યારે જે 30 થી 35 હશે એમાં આવશે ને 35 થી 40 હશે એમાં તમારી આવૃત્તિ ચિહ્ન કરવાનું રહેશે. આ હતો આપણે પેજ નંબર 19 ઉપર આપણને સમજૂતી માટે આપેલો હતો એ દાખલો. હવે આપણે ઉદાહરણ નંબર 2 ઉપર જઈએ અને પછી સ્વાધ્યાયનો 2.1 નો દાખલા નંબર 2 પણ સાથે સાથે ગણી નાખીએ. એ પહેલા આટલું લખી નાખો. હાલો